હેલો મિત્રો, સ્વાગત છે તમારા આજના આપણા મિની બ્લોગમાં. તો મિત્રો આપણો આજે શિબિરનો સેકન્ડ ડે NSS કેમ્પનો. તો આજે છે ને કેમ્પમાં કશું કરવાનું નતું, રવિવાર હતી ને એટલે રજા હતા. તો અમારે એક દિવસની ટૂર તરીકે અમે એક જગ્યાએ આવી ગયા છીએ. તો હું તો બતાવી દઉં તો મજા આવે જગ્યા જોવાની. અહીંયા જોયું તો આજુબાજુ બતાવી દઉં જોઈએ ને પછી ખબર પડે થોડીક તો બરોબર. હું લાસ્ટ બતાવી દઈ કે અમે ક્યાં આવેલા છીએ. હાલ તો અહીંયા જોઈ લો બાજુ બધું મજી રે. આજે મજા ખાય મજા મોજ આવે મોજ ચાલવા વાળવાનું નહીં, સીધું ઊભું થઈ જવાનું ડાયરેક્ટ છેક. બૂટ ની સાફ સફાઈ ચાલુ છે. સાફ સફાઈ થાય છે તો રાજસ્થાન જોઈ શકો બુટની સાફ સફાઈ મોટો કરી દીધી ચાલે એકદમ ક્લીન થઈ ગયા બુટ મસ્ત. આ તો ગુજરાતી કહે છે ગોઠે નહીં અને એ પાછા મેહોણા બાજુ ના પાસ કરે. આપણે જીજે તું આરામ તો લાગે ને પણ આપણે બધું ચાલે. આપણે જીજે 18 ને જીજે 9 હા જીજે 18 આ બાજુ લો, આ બાજુ થોડી મોજ લેવાય છે. આજુબાજુ તો નીચે લઈ દઉં તો જોઈ લો. आगे आगे देखो होता है क्या, मजा आएगा लास्ट में. वेट फॉर एंड वेट एंड वॉच. મળીએ તને यहाँ खतरा भी है, જોઈ લો ખતરો है. હવે તમને હું બતાવી દઉં કે ફાઇનલી કયો આવેલા છીએ. તો જોઈ લો તમે અમે કયો આવેલા છીએ. સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા જિલ્લામાં આવેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી. જે અમારા જે અમે કેમ્પ કરવાના હતા એનાથી થોડુંક જ દૂર થતું હતું. રવિવાર હતી અને રજા હતી એટલે પછી બીજી બાજુ પ્રવૃત્તિઓ રહેવા દીધી ને એક દિવસનો ટૂર તરીકે અમે અહીંયા લઈને આવી ગયેલા છીએ. ત્યાં જોઈ શકો તો કેટલી બધી પ્રતિમા છે સરદાર વલ્લભભાઈ પટેલની. અને ભાસ્કર કો કેવા માંગે તો આવી છે તો આપણે ભાસ્કર ને પૂછી લઈએ. ભાસ્કર શું કેવા માંગે છે? ભાસ્કર શું કેવા માંગે છે? સરદારભાઈ પટેલભાઈ છે કે નહીં? से देखो से इसका क्या है यहाँ पे देखो ना સરદાર ભાઈ છે કે નહીં? છે હો છે કાયદેસર. તો મિત્રો મળીએ આવતા વ્લોગ માં. ત્યાર સુધી જય માતાજી. સરદારજી છે કે નહીં એ લખી દેજો કોમેન્ટ માં.